4 વાગે પોણી વળે છે ને રોજ ભૂંડ લોહી પી દોય આ ફોજ પડે એટલે ઓય મારે ક્ષેત્રમાં રહેવું પડે કેમ કે ક્ષેત્રમાં ના રહું તો મારા ઓળશા ગાયો બીજી પડે તો બધું ખાઈ જાય આ રાજગરો ને બધુંય એટલે મારે ઓય 9 વાગ્યા સુધી ઓર રાખવી પડે શિખર મારા ભાઈ જો છે 4 ભાત લઈને આવે છે અને ઢાઢ પડે ખૂબ એટલે કોક તો કરવું જ પડશે આ પેલી બાજુ બધે ઝાટકો ગોઠવી ગયું એટલે કોઈ આવી જ ના હગે મારું ઓળશો બધે ચારે ખૂણે મારે ફરવું પડશે ફટાફટ કેમ કે ઝાટકો ચાલુ કરવો પડશે અને બોધવો પડશે હોય ને કે ભૂંડરાન રોધડાન માં આશી રાત મન તો કળ કરવા નહીં આલે અને આવી ઢાઢ છે હજી તો મોસોય લાયો નહીં કે ગોદડે લાયા નહીં હવે મારે ભાઈ શિખર 4 આવે છે ઢાઢ બહુ છે કોરે મોરે વર રાખવી મોસો તો લેવા આવું જ પડશે મારી બહેની છોગન કેમ કે મોસા વગર ઊંઘ આવશે નહીં અને ગોદડાઈ દોશે પણ હાલ જેમ કે મોસો હોય તો મોસો લઈને બેહી રહું કે રાજગરામાં ભૂંડરાન રોજનાન બધાને વર રાખવું પડશે મો આવરો ઘાઓ ઘા કેમ કે વાહો તો હવે ક્ષેત્રમાં રહેવું જ પડશે વાહોનારો તો બધા રોજ ભૂંડ ને રાઈ ગાયો ખૂબ આવે છે તો હવે જાવું તો પડશે જ ક્ષેત્રમાં અને મારો ભાઈ શિખર જો 4 આવે છે ભાઈ મારો ઓછો વાતુડો ઘણો છે ઓય મારા બોડા ભાઈની શોગન બસ વાતો કરવા બેસી જાય તે આખી રાત બૂમ બોલાવે આ ઘેર મોસો લેવા આવ્યો હોય મોય રોડ ભૂંડ ના વાળ્યા હોય તો સારું છે દેખે તો રમણ ભમણ ઉડાડી દે આટલે હવે બેસવું પડશે જેમ કે સાદર ઉઠીને બેસવું પડશે આ તો મારા ઓળશા ભૂંડડા રોધડા ખૂબ આવે છે આકોટાઈ કરવા પડશે હવે બત્તી હોય તો બત્તી પણ બોરે પડી છે એ તમે ફોન કરો ભાઈ તમે તો ગોમમાં જોતે વાતોમાં જ પડ્યા રહો છો તો રાશિ રાશિ મારતો આ ઢાઢના હાડખાઈ દુખવા આવ્યો છે ક્ષેત્રમાં ખાતર નો શું હમણાં લાઈટ આવશે તો ઘડીક વાર તમે તો ઊંઘવા જ નહીં હાલતા ચો ક્ષેત્રમાં હતા તમે તો હો જગ્યાએ બેહવાનું છે ઘડીક કોઈ બેહવાનું હોય બેહો કે માર તો હોર રાશામાં મારે તો ઓછું આ ઉજાગરા કરી હોજાઈજી શું હવ ના થાય તમારે તો કડી મળે એટલે બેસી જો થઈને તો હોય તો અમે તો ઢાઢના તો હલી ગયા છો ભાત મારે લાયું કે નહીં ખરા 4 લાયું છે હાય જો કે શું કરવું આજો હે રાત અંધારે મારે ગવામ ભૂંડરા રે વળે મારે રાતના ઉજાગરા કરવા પડે મારે આદરે પાવડો લઈને પોણ કરવું પડશે મહિના ચાલ ઓહો મારી નાશા બાપા મારી નાશા પણ ચેમ તમે છોડો છો કેમ
શું શું ઓહો મારી નાશો બલતો ફાળ્યું એ હું શિયાળાની ઢાઢી આવી છું રાજા આવી છે હવને મો ગોદડા ઉઠાડો હા ઉધાર હોય એક ને ચાર ઉઠાડો હા હોય એક ને ચાર ચાચા અને સુલાને કોને મોને બેહાડું હું આવું છું હવે શિયાળાની ઢાઢ છું શિયાળાની હું માતા આવી શિયાળું ઉનાળાથી શિયાળામાંથી ઉનાળા ટાઢ્યા લાગે મને ટાઢ્યા લાગે શિયાળામાં મને ટાઢ્યો લાગે એ ઉનાળાની મારે એસી જુએ મારે પંખો જુએ ભલે ભલે બાપો ચડી ગયા લે પછી વાત આવી એ હું ઢાઢ જેવી આવી છું ઢાઢ જેવી અલ્યા હવને તમારે રેડી કરતા આવડે રેલી કરતા આવડે કેવી આવે તને કેવી કરવી તારે રેલી એ મને ઢાઢ ના લાગે એવી તો આવવાની છે ને ભાઈ ના લાગે એવી શિયાળા તો વગર ડેકલા આવે એમ વે તો વગર ડેકલા વાળી નહીં ડેકલા વાળી કરો અસલ હોય ડેકલા ઓય આ ઢાઢનો આ ફાળ્યું હેઠું પડે મારું ડેકલું તો આવું પડશે કે ડેકલું લીધા પડે હું શિયાળાની ઢાઢ જેવી આવીશું તારે તકલીફ શું છે કે ભાઈ મને છે ને ટાઈટ બહુ આવે છે એ તારે પાકી લહેરમાં નાવાનું અહીંયા પાકી લેરમાં હું પડી જાઉં મરી જાઉં પાકી લહેરમાં નાવાનું કે હા એટલે ઊનનું લાઈ પોણી આવે છે હોય હજી તમે ટાઈટ માતા આવ્યા છે ઢાઢ માતા આવી બો કયા મહિનાનું છે હજી મક્ષર મહિનાનું મક્ષર મહિનાનું મક્ષર મહિનાનો છે પો મહિનાનો છે મક્ષર મહિનાની મક્ષર મહિનાની રહી જાય વાહ હોય અને પો મહિના ચેડે આવશે ઓ મહિના ચેડે તો તમારા હરુપારના તમે એસી ઘરમાં પહેરી દાઓ ઉલળી ગોદડા 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 બોદડા ને બધું લઈ અને તમે શિયાળામાં માતાજી શિયાળામાં ઝાડ માતા શું ખાવાનું મારે તો મેથીના લાડવા જોઈ હે ગરમ ગરમ હું લાયા છું કેવા આજે જોઈ ગયો લાડવા જોઈ ગયો યાર લા- લાયા છું લો તમે લાયા છો મેથી ખો મેથીને ખાવું પડે આવો લાડવો ખાઓ તો ઢાઢ ન લાગે ગત્તુય ખાજો પાછા ગમે આમ પડત કરતા થાય દવા બોજો ખાઓ કડવી છે મજા તમે કડવી ખો કડવી તો પગમાં વા ના આવે પાછો વાન પેરમાં દુખાવો ના થાય ઓછે હારું દેખાય એવું ઓખમાં પિયા વળે ના આવા ગુંદ ખાઓ તો મેં કે હાવ કે ઢાઢ ના થડી દાઓ ગોપાલમ જઈ ગયા એ તો અમારા ભાઈ જાય પણ મને તો પોળજમાં મેલ્યો છે કોણ તો કરતો નહીં એ તો ડાયરેક્ટ હુંહરિયું કરી દીધું હાવ માતા લાવજી ધાચી આવે હોય એ આવું છું હું આવું છું 5 વાગે તાજો વાળું છું ભાઈ છે 5 વાગ્યાનો પાવર આવે મને આવી જાય ઠંડી આવી ગઈ જા ભલે ભલે હાવડો હારો ઠંડી આવી ગઈ ઊંડા ઘઉં જબર પાકશે એ તમે બોરીઓ ભરતા થાકશો એવું છે હોય અને આવા ને આવા તો બટાકા થાય હાલ કરી જાય હજી શું ઈ તો સુલે જઈને દેવતામાં તપાડો તો ગરમ થઈ જાય તું ગાંજા આ તો મારા હવે તો વળી ઠંડી આવી છે એ મારો ભાઈ ગયો હશે ઈ જે ભાઈ આવે ભાત છે, લઈને આયો નથી એ ગરમ ગરમ તમે સટર પહેરજો પગમાં તમે મોજા પહેરજો શું માતા આવી છે એ મો ઢાઢ માતા આવીશું ઢાઢ માતા? વાહ એ મજા મજા ની મજા થઈ જાય આવો એ તમે ગરમ ગરમ સટર પહેરજો ને કે ઉપર જતા રહ્યો ટપજે વાહ અરે પેગલ છે એ મોજા પગમાં પહેરજો બહુસે પગપાય અને બદામ ખાજો હા કાજુ ખાજો હા અને મેથીના લાડવા ખાજો અને ગરમ ગરમ શીરો કરીને ખાજો જો મારો આશીર્વાદ છે કે ખાશે એ હું તો કાયમે બધાને ખવડાવીને ખાવા વાળી છું હું ઢાઢ હા હોય
બોલો કોણ ચો જાય એ પોણતમાં તો જો મારો ચેડો ભાઈ ગયો છે હે ઓય ચેડો ભાઈ ગયો પોણતમાં તો જો છે ઓય બગા જા હવે એ પોણતમાં તો પોણત કરાયેલો તમે ચિંતા મત કરો હા આપી છો હવે આ વાલે તો તાજવાલી છે વાલે કરવા મારે કામ પડશે હવે આ શું ભાઈ મને ભલાઈ છે હવે જાવું પડશે તું તાજ કરી મારી તો પતા ફાઈ ગઈ આ ભાઈને બનાવી નાખ્યા દાદનું મોહલો કરીને કેવા પાવડા અડધી રાતના 12 વાગે મેલ્યા અહીંયા ખબર પડશે કે ચીરીત પોણત થઈ આ તો મારા ઓળખ્યા તો જ જા તો જ જા. હું તો ઠરી ગયો જા આવું કોલેજ હોય મારું બધું જાય છે એવી આવી છે એવી જાય છે તમે એટલે કેટલા બીડી છે બીડી તો નહીં બીડી તો બધું પીજો હે તાજમાં પીજો બીડી આ ભાઈ તાજી બીડી વધારે જોવે ભાઈ હો હોય. તાજી બીડી બહુ જોવે તમે ભાવો હા હું કોલેજ કરીને આવ્યો કોણ કયા બે તમે ફાઈ લે બીડી બીડી રાખો તમે હા બીડી રાખો છો લ્યો ચડી જા છલી ગયા છલી હા હા મારી બીજી તો જાય છે હજી તો માક્ષર મહિનો હેલે છે બહુ મહિના દઈશું આવવાનું છે તાજે જબર આવી હે તાજે જબર આવી છે અને પૂ મહિના શું થાય અભી જાય હા. અને પૂરા બાર જાવ એ ખૂબ આવશે ટાઈમ અને હું શું કહેતો હતો ખબર છે હા ગોવિંદ રોમ તારે બગદાના આબુ આવવાનું છે ને. બાપા સીતારામના દર્શન કરવા જ છે તો રે ભાઈ આ બગદાના આબુ બગદાના ઓય આવવાનું છે આવવાનું છે ઓય તો ત્યાં થઈ જાય ની પાછો પણ અમારા બાપાને પૂછવું પડશે બાપા જા બાપા ભાઈ બોલાવો તમને બાપા હા. શીકરવા હા, પણ બોલો. પીપલ બોડા થઈ ગયા હા બોલો બગદાના જાવું છે મારે ભક્તરા ઓય અરે તું રાજા પર જવા દે તમારે જાવું છે ઓય ઓ કે હે ઓય ઓ કોને કરો તારે આવું પૈસા બે ઈ હવે મારો પડદા છો, જવું પડે. વાત સાચી છે હો કોણે તો કરવું પડશે પણ રળો બેન જે ઉભો અરે પાવ પડા રે ઓય ઓય આવું પડે સાચી વાત છે હું તો ડાયરેક્ટ યા તમારે આ પીછું હા. રાખો ઓય ડાયરેક્ટ તમે પણ તો આખું પડે. બગદાણા ને હું તો પાલનપુર ફરવા ઓય તો કોને કોણ કહે છે પછી કોણે તો ડાયરેક્ટ હોહરિયું કરી દેવું ફોડી દેવા ચારા બધ Direct. અરે પડવા આવું પડે આવું પડે હા હવે હું બેહો ઈ એ તો તો પા- નહીં મને એ તો હું હા. તમને લઈ જઉં અરે એન પડે રાખો તમને લઈ જઉં એની માથા ને એની મારો પર આવા કે યપ ઓય અરે નહીં બોલે જે બાર ખાતા તારે બોલ છે હવે હું છું ભાઈ બગદાના તમે ત્યાં થઈ જાજો એ હારું અને આ બધું છે ને પોનત કરવું પડે મજૂરી કરવી પડે એ હારું હારું આજની કોઈ મજૂરી કરવી પડે થઈ ગયા નહીં જોવા થઈ ગયા તો થઈ ગયા ભાઈ હવે જુઓ એ ભગવાન અમે હવે આ પોનતનો વિડીયો બનાવ્યો અને પોનતમાં જાય આવી છે જબર એટલે વાયન તો માતા આવી ઝાડ માતા આવી હતી ખરી ગઈ મક્ષર મહિનાની ઠંડી આવી હતી વાયફાઈ હજી પોહ મહિનાની આવી નથી એ પોહ મહિનાની આવશે ને એ તોડી દો એવી માતા આવશે વાયફાઈ મક્ષર મહિનાની શું કહું છો મારો અરે કોજી આવે હા એમ તોડી દો વગર ડેકડે આવશે વગડે આવો હા ઉભા હવે થા હાલે ને. ચાલ, હવે હું જાઉં ભાઈ એ હારું હો એ આવજો એ ચુમા બા હા આપણે હા લઈને આવ્યો પણ હવે પકોડી તો ખાવી પડશે કે દાદની ઓય લા ભાઈ બનાવજો પકોડી ભાઈ તો મારો ઓછા ગયો અહીંયા નહીં એ રહ્યો આવ્યો જ નહીં એવી બનાવો એવી ચીક્કી લાય ટાઢે ઉડી હેડે એવી ઓય આ મિત્રો હવે પોણત કરીને હવે પકોડી ખાવા આવ્યો છું ખરી ગયો તો એટલે ભાઈ મારો આવ્યો ના ભાત લઈને એટલે પકોડી ખાવી પડે નરેશભાઈ તમારી પકોડી એક નંબર છે હો હા હા મજા આવી ગઈ દાઢી મારતા ઉડી હેડી મજા આવી ગઈ હો બહુ જ છે મિત્રો તમે ખાધો હો તાજની પકોડી હોય કોઈ શરમાતા ના પકોડી તો ખાવા આવી જ જવાનો ટાઈમ થાય ને એટલે સારી બને હો હા હા મારે જયેશભાઈ આયા નહીં પણ હું આજ તો ઘઉં પાવા જતો
આપણા ક્ષેત્રમાં હા બરાબર ઠરી જતા પણ મારા ભાઈ ભાત લઈને ના આવ્યો હું કીધું એમ કરું આજનો દાડી ખાવાનું રહેવા દો પકોડી ખાઈ લ્યું યા ભાઈ તમારું નામ શું નરેશભાઈ આ પકોડી વાળા નામ શું છે આવવાનું નરેશભાઈ લ્યા ભાઈ નરેશભાઈ ખરો તમે આ પકોડી કોણ તો કે પકોડી બોર્ડ બોર્ડ મારી છે પકોડી બોર્ડ ને મારી વાલમ પકોડી વાળા ભાઈ નરેશભાઈ નો હા એમ બધા વસુવત છે ભાઈ જો જેટલી આ પકોડી વળતી છે એક નંબર પકોડી બનાવશે ભાઈ બનાવશે તો હું ખાખું નરેશભાઈ મોદી ગયા તા ફોન જ કરવા એ ભાત આવ્યું ના એટલે મેં કીધું નાસ્તો કરો પેલો મેળાઈ જાય તમે આપણે મોટા ભાઈનો વિશ્વાસ ના કરો કોઈ દાડો એના કેવું ના હેડું ના હેડે મારું બેટું કેમ? ભાઈ ખવડાવીને પોણ કેમ તૂટી જાય સોમાં મારું બેટા મક્ષર મેં ઢાઈ પડે પણ માતા આવી દીધી કો અને માતા આવી હતી ઢાઈ આવી હતી કે ગોદરો ઓઢો આ બધું ઓઢો એટલે આવું ઓઢવાની મારે ગોદરા બે હજાર નીકળે ના જાય અને બીજું બોલું બોલો પકડના પૈસા લો પૈસા તો હાલવા જ પડશે કોઈ આપા નહીં પાછા માર પાસે રૂપિયા નહીં પાછો તારે પૈસા લો પડશે તો પૈસા હું હાલ જેવું એમ હવ પૈસા આવી જાય કોને ખાઈ લો તો ખાવ છું આ ખાઈ છું. જેમ કે ભૂખ લાગે જ ને આખો દાડી નાખી રાત બીજું જમીન બનાવી દો બના- એક નંબર પકોડી બનાવી દો ભાઈ જમદાઈ હા હું હેડું કરો છું હા પૈસા તું હાલતું બા તો પૈસા હું હાલ જેવું છે કશો વાંધો ને જો પકોડી તો ગાધી પણ હવે પાણી પીવું પડે કે પકોડીનું આહા પૈસા તો પોણતમાં વિહરાઈ ગયા એવું ના ચાલે ને યા ભાઈલો મૂકી મારા ગોદામ પડ્યા ને પૈસા તો ઘેર પડ્યા રહ્યા કેમ કે પોણતમાં પૈસાનું જ ભૂલી ગયો તો પછી બીજું જોઈ નાખો બીજું ધોમ તો હવે ગાધું હોય તો કોમ તો કરવું પડશે કઈ હા લાવો ધોઈ નાખો બીજું આ પડી તો જો મિત્રો આ પકોડી ગાધી હોય તો પૈસા આલવા પડે ને કે ડીશ ધોવી પડે કાયદાસર કાયદો એટલે કાયદો બાબુ હલ્દી છે આવું કામ કરવું પડે પૈસા ના હોય તો આ તો ઠીક છે આ તો વાહન દોરાય ને કે ભેંસોના પોટલા ઉપડાવે એવો હોય તો પકોડી વાળો આખું ગોદરું વળાવે લે લે ભાઈ વસૂલ આ મારો બનાસકોઠો